वडोदरा शहर में गोरवा आईटीआई के पास सिटी कांग्रेस कमेटी का प्रोटेस्ट। महंगाई और नीट एग्जाम पेपर लीक मामले के खिलाफ लोगों ने लोकशाही स्टाइल में प्रोटेस्ट किया। सिटी कांग्रेस प्रेसिडेंट ऋत्विज जोशी, पार्षदों, कार्यकर्ताओं, पूर्व पार्षदों और उनके समेत लोगों ने अपने विरोध जताए। सिटी कांग्रेस प्रेसिडेंट ऋत्विज जोशी ने बीजेपी सरकार पर हमला बोला। पेट्रोल डीजल कीमतों में बढ़ोतरी, तेल कंपनियों को फायदा पहुंचाने के लिए बीजेपी सरकार ने भ्रष्टाचार को सामने लाने के लिए हर जगह प्रोटेस्ट किए जाएंगे। रिपोर्ट राहुल राजपूत। 2014 થી અત્યારે 2024 સુધી ગણો કે 12 વર્ષ, અને આ 12 વર્ષમાં જે મોંઘવારીનો માર આ ભાજપની સરકારે પ્રજાને આપ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ લાજવાની બદલે ગાજી રહ્યા છે। 12 વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે કે પ્રધાનમંત્રીએ રેકોર્ડ બનાવ્યો કે 12 વર્ષ સત્તામાં રહ્યા અને પંડિત જવાહરલાલ નહેરુ સાથે પોતાની સરખામણી કરે છે। અરે ભાજપના નેતાઓ, હું કહેવા માંગુ છું કે કહા રાજા ભોજ, કહા ગંગુ તેલી। આવું એટલા માટે કહેવું પડે કે પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે બન્યા દેશના પ્રથમ વડાપ્રધાન, ત્યારે આ દેશમાં ટાંકણી નથી બનતી, અને એવા પ્રધાનમંત્રી આ દેશને આપણે નરી આંખે જોઈ શકીએ એ બધું આપ્યું। અને અત્યારે જે પ્રધાનમંત્રી છે એમને આ 12 વર્ષમાં આ દેશને એટલો લૂંટી લીધો કે તમામ આ દેશની જે સંસ્થાઓ, એ બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, બધી જગ્યાએ ખાનગીકરણ કરીને એમના જે મિત્રો છે અદાણી અંબાણીને આપવાનું કામ કર્યું છે। ત્યારે આ આખા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી આ આંદોલન લઈને નીકળી છે મોંઘવારીની સામે। બીજી બાજુ જે યુવાઓનો પોતાના ભવિષ્યના સપના જોતા હોય એવા સમયમાં નીટના પેપર જે લીક થયા, એમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવાની જગ્યાએ આજે તમે વિચાર કરો કે કોઈ કશું બોલવા પણ તૈયાર નથી। ત્યારે આ મુદ્દાને લઈને અમે નીકળ્યા છે। જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, અને આ 12 વર્ષમાં આ દેશની અંદર જે ગરીબ અને મધ્યમ જે કમર તોડી છે, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધે, બીજી બાજુ બેરોજગારી વધી રહી છે, ગરીબી વધી રહી છે, મધ્યમ વર્ગ પણ ગરીબીમાં આવી રહ્યું છે। આ તમામ મુદ્દાઓ લઈને અમે આંદોલન કરીએ છીએ। આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા આઈટીઆઈ ગોરવા 4 રસ્તા ખાતે અમે અહીંયા ઊભા છે। એમાં અમારી સાથે અમારા કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા છે, આશીષભાઈ જોશી છે, અમારા સિનિયર નેતા ભીખાભાઈ રબારી છે, સ્વેજલ વ્યાસ છે, વોર્ડ નંબર 8ના વડોદરા કોંગ્રેસના યુવાન નેતા ભાઈ પ્રતાપ નિશાંત રાવલ પણ છે, અને તમામ મહિલા કોંગ્રેસના અને કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઈના અમર વાઘેલા બધા અહીંયા ઉપસ્થિત છે। અને પ્રજામાં જનજાગૃતિ લાવવા માટે અમે આ આંદોલન અને કાર્યક્રમ કરીએ છીએ કે ઓળખો આ લોકોને કે જેમણે ભ્રષ્ટાચાર કરીને મોંઘવારીમાં બાજા મૂકી છે। આજે પેટ્રોલ ડીઝલ, સીએનજી, એલપીજી ગેસ, રાંધણ ગેસ, માતાઓ બહેનોનું આખું બજેટ બગડી ગયું। આ બધા મુદ્દાઓ લઈને અમે આવી રીતે 4 રસ્તાઓમાં પ્રોગ્રામ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ પ્રોગ્રામને અમે વોર્ડ લેવલ પર લઈને વિસ્તારોમાં, શેરી શેરીને, ગલી ગલીમાં પણ જઈશું।